તો મિત્રો છે ને બાકી એક નંબર લોકેશન. તો આ લોકેશન આપણા ગુજરાતનું નથી, આ ઉત્તરાખંડનું છે અને એ પણ કેદારનાથ તરફ જઈ રહેલા રસ્તામાં વચ્ચે આવતા પહાડો અને ખાડીઓ એટલે કે ઘાટીઓનો મસ્ત મજાનો વ્યૂ છે. આ વ્યૂ લેવા માટે તો આપણે અહીંયા રૂબરૂ જવું પડે. હું નથી જઈ શકો, તમે નથી જઈ શક્યા, પણ આમ કહેવાય કે આપણો મિત્ર ગયો તો એટલે વ્યૂ આવી ગયો છે. તમે બધા એન્જોય કરો. અને અહીંયા આમ કહેવાય કે બે નદીઓનો સંગમ થઈને ગંગા નદી નિર્માણ પામે છે અને સામે શું મસ્ત મજાનો પહાડ છે સાહેબ. અને આમ કહેવાય કે સામે મસ્ત મજાનું કુદરતી દ્રશ્ય છે. આ જોઈને મારી પાસે શબ્દ ટૂંકા પડે છે તેને વર્ણવવા માટે. તો હવે આપણે મળીશું ટ્રેકિંગ સમયે તાલગણ. હું વ્યૂ એન્જોય કરું ને તમે પણ કરો. તો મળીએ ટ્રેકિંગ સમયે તાલગણ. ટુ બી કન્ટિન્યુ. ફેમિલી ફાઇનલી આપણું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. તમને એમ થતું છે કે આપણું એટલે કે આ મારા ભાઈબંધનું, એ આપણો ભાઈબંધ જ છે, ખાસ કલેજો છે. જય મકવાણ આપણા બ્લોગમાં આવે જ છે. તો એ ગયો હતો ને એ ક્લિપો લઈ આવ્યો છે ને મને આજ સવારે આપી એટલે મને એમ થયું કે તમારી સાથે શેર કરી દઉં. તો મસ્ત મજાનું એનું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે ને નીચે મસ્ત મજા હતી નદી. અને આમ કહેવાય કે 2012 કે 13માં જ્યારે આમ કહેવાય કે પૂર આવ્યું હતું ત્યારના અવશેષો પણ હજી આમ કહેવાય કે હજી પડ્યા છે. જો આમાં સામે પર્વત ઉપર તમને દેખાય છે એ 12માં કે 13માં જે સુનામી આવી હતી તેના દ્રશ્ય છે. જો અહીંયા આ ઘોડો હોય એની ઉપર જે દ્રશ્યો છે ત્યારના છે. હજી પણ અવશેષો એમનેમ જ છે. જાઓ ત્યારે વિઝિટ કરજો. હવે હું બોલું ઓછું અને તમને વ્યૂ વધારે એન્જોય કરાવું તો તમને મજા આવશે. બાકી હું બોલે રાખીશ તો તમને નહીં મજા આવે. તો ટુ બી કન્ટિન્યુ. હવે મળીશું આપણે સીધા ઉપર જઈને એટલે કે કેદારનાથ મંદિરે જઈને. તો મિત્રો આ તમને જે પથ્થર દેખાય છે ને 12 કે 13માં જ્યારે પૂર આવ્યું હતું ને ત્યારે તણાઈ નહીં હતા એ પથ્થર છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાબા કેદારના ધામમાં. આપણે એટલે કે આપણો મિત્ર પહોંચી ગયો છે બાબા કેદારના ધામમાં. આપણે અહીંયાથી દર્શન કરી લો બંને. તમારે મારે દર્શન કરી લેવાના છે કારણ કે આપણે ગયા નથી એટલા માટે. અને જે પાછળ વ્યૂ છે તમે ને હું બે મ્યુઝિક સાથે એન્જોય કરીશું. અને હું ઓછું બોલું તો તમને વધારે મજા આવશે જોવાની. ને હવે આપણે જઈશું મંદિરની બેક સાઈડના ભાગમાં. આ મંદિરનો બેક સાઈડનો ભાગ છે જ્યાં ઓલી શિલા દેખાય છે તેને ભીમશિલા કહેવામાં આવે છે. કારણ કે 2012 કે 13માં જ્યારે પૂર આવ્યું ને ત્યારે આ પથ્થરે મંદિરને કાંઈ પણ નથી થવા દીધું. તો મિત્રો આ છે કાલ ભૈરવ દાદા. જેમ કહેવાય ત્યાંથી એક પહાડ ચડીને આગળ હાલવું પડે. ત્યાં બેઠા છે, બિરાજમાન છે. તો એના પણ દર્શન કરી લો. મને ઇન્ફોર્મેશન જયભાઈ આપી.
તો મિત્રો ફાઇનલી હવે આપણે આમ કહેવાય કે નીચે જઈ રહ્યા છીએ અને મસ્ત મજાનો આમ બધું એન્જોય કરતા જઈએ છીએ. જેવી રીતે એન્જોય કરતા આવ્યા એવી જ રીતે એન્જોય કરતા જઈ રહ્યા છીએ મસ્ત મજાના નીચે. અને આવું બધું મસ્ત મજાનું લોકેશન આવે છે વચ્ચે ક્યારેક કોહરા આમ કહેવાય કે કોહરો જ હોય છે. આવું લોકેશન છે અને આપણે એન્જોય કરી રહ્યા છીએ. આપણે એટલે કે મીન્સ કે મારો ભાઈબંધ સમજી જ જવાનું હોય. હવે આપણે કહીએ ને તો ટુ બી કન્ટિન્યુ. હું બોલી ઓછું અને મ્યુઝિક સાથે તમને બતાવું. તો ફેમિલી, જે તમને સામે નદી દેખાય છે એ બીજી કોઈ નદી નહીં, સરસ્વતી નદી છે. આનો ઇતિહાસ આપને ખબર નથી એટલે મારે તમને ખોટી માહિતી આપવી નથી. અથવા તો યુટ્યુબમાં સર્ચ કરશો સરસ્વતી નદી એટલે એની બધી માહિતી ટોટલી આવી જશે. આને કહેવામાં આવે છે સ્વર્ગની સીડી. અહીંયાથી આમ કહેવાય કે 5 પાંડવો અને કૂતરાએ સ્વર્ગમાં જતા રહ્યા હતા, એટલા માટે આને સ્વર્ગની સીડી કહેવામાં આવે છે. તો ટુ બી કન્ટિન્યુ મ્યુઝિક સાથે. તો ફેમિલી, આ છે આપણું બદ્રીનાથ ધામ. અને આમ કહેવાય કે અહીંયા પણ મસ્ત મજાનો નજારો છે. અને હવે તમારે ને મારે છૂટો પડવાનો સમય આવી ગયો છે, કારણ કે આજનો આ વિડીયો કુદરતી રમ્યો સાથે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ટુ બી કન્ટિન્યુ ફોર ધ નેક્સ્ટ બ્લોગ.